ગોધરામાં આગામી 2026માં નવા સીમાંકન મુજબ યોજાનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી કોંગ્રેસ સહિત નગરજનોને વિશ્વાસમાં લેવા કરાઈ માંગ. ચૂંટણી પંચ, રાજ્યપાલ સહિત કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસ પ્રમુખ મિકી જોસેફ દ્વારા રજૂઆત કરવામાં આવી. ગોધરા શહેરમાં નવા સીમાંકન મુજબ સમાવેશ થયેલ જાફરાબાદ, વાવરી બુજર્ગ, લીલેસરા, બમૈયા ગ્રામ પંચાયત અને છૂટાછવાયા વિસ્તારોની સમીક્ષા બેઠકોના વર્ગીકરણની થનાર કાર્યવાહીમાં એકતરફી કામગીરી ન થાય અને મતદારો, પ્રજાજનો ઉપરાંત કોંગ્રેસને પણ વિશ્વાસમાં લઈ સીમાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બેઠકોની જાહેરાત થાય તે સૌના હિતમાં જરૂરી છે. આ બેઠકોની કામગીરીની ચર્ચા વિચારણામાં સામેલ કરી શહેરીજનોને વિશ્વાસમાં લેવા જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ મિકી જોસેફ દ્વારા માંગ કરવામાં આવી છે. આ માટેની જરૂરી રજૂઆત જિલ્લા ચૂંટણી અધિકારી, રાજ્ય ચૂંટણી પંચ, નગર નિયોજક વડોદરા, રાજ્યપાલ, વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી તેમજ રાજ્ય કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરવામાં આવી છે. નગર નિયોજક શ્રી, નગરપાલિકાની કચેરી વડોદરા તથા મહેરબાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પંચમહાલ સંબોધીને આજરોજ અમોએ પત્ર લખેલ છે. આગામી 2026માં યોજાનાર ગોધરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સંદર્ભે અને નગરપાલિકાના વિસ્તારમાં સમાવેશ કરેલ ગ્રામ પંચાયતોના વિસ્તારોમાં નવા સીમાંકનની થનાર રચના અંગે થનાર કાર્યવાહી, બેઠકો, ચર્ચા વિચારણા અને થનાર ઉપયોગી નિર્ણયોમાં રાષ્ટ્રીય પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિઓને વિશ્વાસમાં લઈ કાર્યવાહી થાય અને નવું સીમાંકન ખૂબ જ સારી રીતે રચાય તે માટે આજરોજ આ પત્ર લખવામાં આવેલ હતો. મિકી જોસેફ, ગોધરા.